हाल महत्वना समाचार सामे नजर करीशुं। तो मुंबईनी लीलावती होस्पिટલમાં अभिनेता સૈફ અલી ખાનની સર્જરી કરવામાં આવી રહી છે, જેમાં સૈફ અલીની ગરદન અને કરોડરજ્જુ પર ઊંડો ઘા થયો છે। સર્જરી કરીને 3 ઇંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ બહાર કાઢવામાં આવી છે અને આ માહિતી સૂત્રો તરફથી મળી છે। ઘટના અંગે વાત કરીએ કે અડધી રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘૂસી ગયા હતા। તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। હાલ સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે। બાંદ્રા સ્થિત નિવાસ સ્થાને અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સૈફ અલી ખાન પર હુમલાને લઈને બાંદ્રા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ હાલ ચાલી રહ્યો છે। તો એફએસએલની ટીમે પણ સૈફ અલી ખાનના ઘરે પહોંચીને તપાસ શરૂ કરી છે, જેમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અભિનેતા સૈફ અલી ખાનની સર્જરી હાલ ચાલી રહી છે। તેમને પીઠના ભાગે પણ ગંભીર ઈજા થઈ છે અને આ સાથે જ સૈફ અલીની ગરદન અને કરોડરજ્જુ પર ઊંડો ઘા પણ જોવા મળ્યો છે અને સર્જરી કરીને 3 ઇંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ પણ બહાર કાઢવામાં આવી છે।